અવારનવાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આપણે સમાચાર સાંભળતા હોઈએ છીએ. કેટલાક લોકો નકલી પોલીસ બનીને જનતામાં રોપ જમાવવાનું કામ કરતા હોય છે. લોકોને ડરાવી ધમકાવી પૈસા પણ પડાવતા હોય છે અને ખોટા કેસમાં તને પીટ કરી દઈશું તે પ્રકારની બીક પણ બતાવતા હોય છે. ત્યારે ઘટનાની વિગત એવી જ છે. વસ્ત્રાલ ખાતે રહેતા જે ફરિયાદી છે તે નારોલ મજૂરોને જે તેમનો વ્યવસાય છે તેના સંદર્ભમાં શોધી રહ્યા હતા. રાત્રિનો સમય હતો. કિશનપુરનો ઝાયડસ કેડિલા બ્રિજ જે નારોલ સર્કલ પાસે આવેલું છે તે બ્રિજ પાસે આ ફરિયાદી ઊભા હતા અને આટલામાં યાસીન ઉર્ફે પપૈયા નામનો જે આરોપી છે ત્યાં આવે છે અને તે સીધો ફરિયાદીને ધમકાવવા લાગે છે. તો અહીંયા શું વેશ્યાવૃત્તિ કરે છે, શું કરવા અહીંયા આવ્યો છે, હું પોલીસમાં છું તેમ કરીને ફરિયાદીને તમાચો ઝીંકી દેવામાં આવે છે. આટલેથી ન અટકતા તેના અન્ય બે સાગરીતો છે તેમને પણ યાસીન ઉર્ફે પપૈયા નામનો જે આરોપી છે તે બોલાવે છે. ત્યારબાદ આ આરોપીઓ પોતાના ખેલની શરૂઆત કરે છે. ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને આરોપીઓ ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની માંગણી કરે છે અને કહે છે કે જો આ તને કેસ પતાવવો હોય તો 1 લાખ રૂપિયા આપી દે અમને. ત્યારે ફરિયાદીએ જ્યાં હાજર હતા અને જે ધાક ધમકી આરોપીઓ આપી રહ્યા હતા ત્યારે 28,000 રૂપિયા જેટલી રકમ ગૂગલ પે કરી હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના સંદર્ભમાં ફરિયાદી દ્વારા મામલે કિશનપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે આ ઘટનામાં નકલી પોલીસ બનીને ખંડણી ઉઘરાવતા આરોપીઓ આ પ્રકારે નારોલ સર્કલ ઉપર આતંક મચાવી રહ્યા છે તે પ્રકારની જાણકારી સામે આવી. કિશનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BS જાડેજાએ બાબતની ગંભીરતા લીધી. તેમણે તાત્કાલિક સ્ટાફને આદેશ કર્યો અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી. જેમાં આરોપીઓની વાત કરીએ તો યાસીન પપૈયો જે મુખ્ય સૂત્રધાર છે, મોહસિન રફીક શેખ, અબ્દુલ સત્તાર પઠાણ. હવે આમાં જે આરોપીઓ છે તે ભૂતકાળમાં પણ આવી રીતે નકલી પોલીસના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. તેમના વિરુદ્ધ વેજલપુર, શહેર કોટડા, કાગડાપીઠ, બાપુનગર વિસ્તારમાં આવા ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદના કે ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજા તે સાંભળી લો. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ડેકોરેશનનું કામ કરતા ફરિયાદી મણિકંદન શેખર દેવર કે જે મદ્રાસી છે તેઓ પોતાના મજૂર માટે નારોલ ચોકડી ખાતે આવેલા અને રાત્રિના સમયે તેઓ પરત જતા હતા ત્યારે કેડિલા બ્રિજ પાસે કોન્ફી હોટલની પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં તેમને 2 અજાણ્યા પોલીસની ઓળખ આપી અને લઈ ગયેલા અને પોતાના પોલીસ અધિકારી સાથે વાત કરવાનું જણાવી અને જે પોલીસ અધિકારી તરીકે વાત કરેલી તેને વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 1 લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી 28,000 જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો કિશનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુનામાં યાસીન ઉર્ફે પપૈયો કુરેશી, મોહસિન શેખ અને અબરાર પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો કુરેશી જે ભૂતકાળમાં પણ ડુપ્લિકેટ પોલીસના 7 ગુનામાં પકડાયેલ છે. 2021માં બાપુનગર પોલીસ સ્ટેશન ખાતેથી રાજકોટ જેલમાં પાસા ધારા હેઠળ પણ મૂકવામાં આવેલ હતો. તેમજ જે મોહસિન શેખ અને અબરાર પઠાણ જેઓ 2 ગુનામાં અમદાવાદ શહેરમાં ડુપ્લિકેટ પોલીસના ગુનામાં પકડાયેલ છે. સાહેબ, શું મોડસ ઓપરેન્ડી રહી છે આ લોકોને? પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો કુરેશી એ મુખ્ય સૂત્રધાર છે. તે આવા શિકાર શોધતો હતો અને આ જે સહ આરોપી મોહસિન શેખ અને અબરાર પઠાણને એને રોકવા માટે જણાવતો અને પોતે પોલીસ અધિકારી તરીકેનો રોલ કરતો અને દર વખતે આ રીતે ડુપ્લિકેટ પોલીસ તરીકે ઓળખ આપી અને ગુના આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ભૂતકાળમાં કોઈ ગુના આચરેલા ખરા? પકડાયેલ આરોપીઓ પૈકી યાસીન ઉર્ફે પપૈયો સબીરભાઈ કુરેશી ભૂતકાળમાં 7 જેટલા ડુપ્લિકેટ પોલીસના ગુનાઓમાં અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે. તેમજ પાસા ધારા હેઠળ પણ એને રાજકોટ જેલમાં મોકલવામાં આવેલ હતો. ઉપરાંત મોહસિન શેખ અને અબરાર પઠાણ ભૂતકાળમાં 2 ગુનાઓમાં જે આ જ મોડસ ઓપરેન્ડીથી પકડાયેલા જણાય આવે છે. સાહેબ, આરોપીઓ પોલીસ જેવા દેખાય એ માટેથી શું પહેરવેશ પહેરતા હતા, કેવા પ્રકારના હેરકટ, ટર્નઆઉટ શું રાખતા હતા? પકડાયેલ આરોપીઓ સામાન્ય રીતે પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાથી વાળ ટૂંકા રાખતા તેમજ કપડાં પણ જે ડિસ્ટર્બ જે રીતે પહેરે છે એ રીતે પહેરી અને ફરિયાદીને રોકતા હતા. આગળની તપાસ સાહેબ શું કરીશું આપણે?
હાલમાં જે પકડાયેલા આરોપીઓ છે એમણે ભૂતકાળમાં કોઈ આ પ્રકારના ગુનાઓ આચરેલા છે જેમાં વોન્ટેડ છે કે કેમ, આ સિવાય કોઈ અન્ય ફરિયાદીને ટાર્ગેટ બનાવેલા છે કેમ, તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. દર્શક મિત્રો, એનકાવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.